નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટા લેઉવા પટેલ સમાજ ખાતે વૈદિક પેરેન્ટિંગ અને બાળ આરોગ્ય સેમિનાર યોજવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સંસ્કૃતિ આર્યર ગુરુકુલ રાજકોટ દ્વારા આયોજિત લેઉવા પટેલ સમાજ ખાતે વૈદિક પેરેન્ટિંગ અને બાળ આરોગ્ય સેમિનાર યોજાયો હતો, જેમાં બાળકોના વાલીઓને આરોગ્યલક્ષી સલાહો આપવા ગર્ભથી ગીતા સુધી એક પ્રેરણાદાયી યાત્રાનું દેશના વિવિધ રાજ્યોમાં આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ઉપલેટામાં પણ આજે આવા સેમિનારનું આયોજન કરાયું છે, જેમાં ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું અને બાળ સ્વાસ્થ્ય, બાળકો અને મહિલાઓના સ્વાસ્થ્ય વિકાસના આયુર્વેદિક ઉપાયો, મહિલાઓ અને બાળકોને પોષક તત્વો, આહાર અને પંચકોશ વિકાસના આયુર્વેદિકને લગતી સલાહો અને સમજ પૂરી પાડવામાં આવી હતી। આ સંસ્થા દ્વારા દેશના 17 રાજ્યોથી પણ વધુ જગ્યાઓ પર આવા અનેક કાર્યક્રમો ભારતીય સંસ્કૃતિ જાળવવા અને આયુર્વેદને લગતી સલાહો આપી લોકોના સ્વાસ્થ્ય જાળવવા કોઈપણ ચાર્જ કર્યા વગર નિસ્વાર્થ ભાવે યોજવામાં આવે છે। વિપુલ ધામેચા, ઉપલેટા। નમસ્કાર। આજે એક સેમિનાર જે ઉપલેટા ખાતે સમાપ્ત થયો એ સેમિનાર ગર્ભવિજ્ઞાન, વૈદિક પેરેન્ટિંગ અને ખાસ કરી અને ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે એના વિશેનો હતો। આવા પ્રોગ્રામ એટલે કે અલગ અલગ જગ્યાઓ ઉપર વૈદિક પેરેન્ટિંગ, બાલ સ્વાસ્થ્ય, બાલ મનોવિજ્ઞાન, પંચકોશ વિકાસ તેમજ બાલ, યુવા એમજ મહિલાઓના સ્વાસ્થ્ય વિશેના આયુર્વેદના કાર્યક્રમો સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા ભારતભરના 17 રાજ્યોમાં અને લગભગ 40થી વધારે જગ્યાઓ પર નિયમિત રીતે થતા હોય છે। 2-3 મહિને અથવા તો 15 દિવસે, 20 દિવસે રાજકોટમાં નિયમિત રીતે એની શિબિરો ચાલતી હોય છે। આજે ઉપલેટામાં આવો જ એક સેમિનાર થયો કે જેમાં બાળ મનોવિજ્ઞાન, બાલ સ્વાસ્થ્ય, પંચકોશ વિકાસ તેમજ મહિલાઓના સ્વાસ્થ્ય વિશેની વાતો થઈ। સાથે સાથે પ્રશ્નોત્તરીમાં પણ અમે લોકો આયુર્વેદના સિદ્ધાંતો તેમજ આયુર્વેદના અનુભૂત ઉપાયો કહેતા હોઈએ છીએ, એટલે એનાથી લોકોને ખૂબ આરોગ્યનું જ્ઞાન મળે છે। લોકોને નાની મોટી જે ભૂલો થાય છે રોજબરોજના જીવનમાં, ખાસ કરીને જે લોકો સ્વાસ્થ્ય સંબંધિત ભૂલો બાળકો માટે કરતા હોય છે તો એને જ્ઞાન મળે એટલે એક તો બાળકોનું સ્વાસ્થ્ય સુધરે છે, બાળકો ઘણા બધા રોગોથી બચી જાય છે। વિદ્યાલયની વાત કરું, શૈક્ષણિક સંસ્થાઓની વાત કરું, તેમાં પંચકોશ વિકાસના ઘણા કાર્યક્રમો કરીએ છીએ, જેનાથી બાલ મનોવિજ્ઞાન જાણી અને શિક્ષક સારી રીતે ભણાવી શકે, પોતાનામાં વેલ્યુએટ કરી શકે, પોતાની ટીચિંગ સ્કિલને ડેવલપ કરી શકે। અને ખાસ કરીને સ્વાસ્થ્યના કેટલાક નિયમો જે આયુર્વેદના છે, બાળ સ્વાસ્થ્યના છે, એ જાણીએ તો નાની નાની ટેવો, જે પાણી પીવાની ટેવ છે,